દિવસ માટે સ્ક્રીનશોટ પાડી લેજે ને. રેકોર્ડિંગ સ્ટાર્ટ. હા વાંધો નહીં. માણસો ધીરે ધીરે ઓછા થતા જાય છે. કોર ટીમ 10 તમારી જાણ ખાતર. સર આજ તો પુષ્ટિ જ નથી આવી ગર્લ લીડર. કઈ વાત નહીં, તો વાત કરું છું. સર એકચ્યુઅલી પુષ્ટિ હેઝ સમ ઇમ્પોર્ટન્ટ વેબિનાર ટુ અટેન્ડ એટલે ઈ નહીં આવી, સો એ થોડીક લેટ આવશે. હા, એને વાત કરી હતી મેં. કઈ વાંધો નહીં, that is okay. Just this is for the whole team actually. It's not about one person or two persons. Don't worry about that. We are a full team. This is just to note. હું નોટ કરું છું નથી, તમને નોટ કરાવું છું. બરોબર. યસ, તારું સ્ક્રીન જે છે એ બરોબર નથી આવતી, તારે એને ચેન્જ કરવું પડશે. તારે એને લેન્ડસ્કેપ મોડમાં લેવું પડશે તારા ફોનને. ના સર ક્લિયર દેખાય છે? નહીં. તારો ફોન આડો કર. ફોન આડો, હા કહી દો. હવે આવ્યું. તો સર સ્ટાર્ટ કરો ને. યસ પ્લીઝ. Hello everyone, my name is Vanatanya, a student of HNSB Kotak Institute of Science, TY Zoology. Today I am going to tell you about rabies, all about rabies. So let's start. What is rabies? Rabies એક શું છે, જો એવું આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે રેબીઝ શું છે. શબ્દના અર્થથી ને રેબીઝ એક એવું ડિસીઝ છે જે ઝૂનોટિક તરીકે બી ઓળખાય છે. ઝૂનોટિક ડિસીઝની અંદર એવું હોય છે કે એક પ્રકારની સાયકલ હોય છે કે જે હ્યુમનમાં જે ડિસીઝ આવે છે જે એનિમલ થ્રુ આવે છે, એટલે કે એનિમલમાંથી હ્યુમનમાં ટ્રાન્સફર થાય છે. એ રીતના સાયકલ ગોઠવાય છે જેને ઝૂનોટિક ડિસીઝ તરીકે ઓળખીએ છીએ આપણે. અને એ એક વાયરસ છે રેબીઝ, એટલે કે વાયરલ ઇલનેસ છે. અફેક્ટ કરે છે ડોગના બ્રેઇન અને સ્પાઇનલ કોડ ઉપર, એટલે કે વાયરસનું કેરેક્ટર એવું છે કે જે ડોગના બ્રેઇન અને સ્પાઇનલ કોડને ઇફેક્ટ કરે છે. અને આ જે રોગ છે એ ડોમેસ્ટિક ડોગમાંથી એના માટે ડોગ જવાબદાર છે કે જેમાંથી એ માણસની અંદર આવે છે. હ્યુમનની અંદર આ રોગ આવે છે તો એ સ્પ્રેડ થાય છે મોસ્ટલી રેબિડ એનિમલ્સ દ્વારા, કે જે એનિમલની અંદર ઓલરેડી આ વાયરસ છે જ. અને આપણા ઇન્ડિયાની અંદર એવું છે કે જે 80% કેસીસ જે નોટ થાય છે એ મોટા ભાગે ગામડા વિસ્તાર હોય અથવા કે એવું કોઈ પછાત વિસ્તાર હોય કે જ્યાં લોકો અનએજ્યુકેટેડ અથવા અનઅવેર હોય છે આ બધી આપણી આસપાસની અમુક એનિમલ્સ હોય કે આપણને ખબર હોવી જોઈએ કે શું ધ્યાન રાખવું કે આપણે અવેર રહેવું, એ લોકો નથી હોતું, જેના કારણે મોટા ભાગના કેસીસ છે કે જે એવા એરિયામાંથી નોટ કરવામાં આવે છે આપણા દેશની અંદર. અને આપણા શરીરની અંદર જે આવે છે આ રોગ એ એનિમલ કે જેની અંદર આ રોગ હોય છે એની લાળમાં રહેલો હોય છે અને એના દ્વારા એ ટ્રાન્સફર થાય છે માણસની અંદર. અને એન્ટર એટલે કે શરીરમાં પ્રવેશે છે ક્યાંથી, તો ડોગ બાઇટ થ્રુ આવે છે, એટલે કે જો ડોગ બાઇટ કરે ત્યાંથી પ્રવેશે છે. અને મેઇન રહેલો હોય છે ડોગ, એટલે કે ડોગની સલાઈવા એટલે કે એની લાળમાં રહેલો હોય છે આ વાયરસ. નેક્સ્ટ સ્લાઇડ સર દેખાય છે ને? હા દેખાય છે. ઓકે, હા થેન્ક યુ સર. નેક્સ્ટમાં આપણે કી ફેક્ટ્સ ઉપર જઈએ તો 150 કન્ટ્રીઝ એન્ડ ટેરિટરીઝ છે અને ઓલમોસ્ટ બધાની અંદર આ વાયરસ પ્રેઝન્ટ છે. એક એન્ટાર્ટિકાની અંદર આ વાયરસ ત્યાં સુધી નોટ નથી કરવામાં આવ્યો, એટલે કે ત્યાં એ નથી જોવા મળતો. રેબીઝ છે કે જે લાઇસા વાયરસ એનું જીન છે અને ફેમિલી છે રેબડોવિરિડિયા. આપણે લાઇસા વાયરસ એનું જે જીન છે તે વિશે આપણે આગળ જોશું. અને જે આ ડેથ મોસ્ટલી નોટ કરવામાં આવે છે મેજોરિટી એ એશિયા અને આફ્રિકા કન્ટ્રીઝની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે, કે જે સ્ટ્રીટ ડોગમાંથી આ વાયરસ છે કે જે માણસ ઉપર અટેક કરે છે અને એના કારણે એનું મૃત્યુ થાય છે. નેક્સ્ટમાં છે સાયન્સ ઓફ રેબીઝ ઇન ડોગ્સ.
જે ડોગની અંદર આ રોગ રહેલો છે એની અંદર કેવા પ્રકારના જે ચેન્જીસ આવે છે, કેવા પ્રકારના બદલાવ આવે છે આ વાયરસને કારણે, તે વિશે વાત કરતા આપણે એક મેઇન જે ફેક્ટર કન્સિડર કરી કે મેઇન કેરેક્ટરિસ્ટિક કે એની જે લાળ આપણે નોર્મલ લાળ કરતા તદ્દન ડિફરન્ટ જોવા મળે છે. એક નોર્મલ લાળમાં એકદમ થીક હોય ને આ લાળ છે કે જેની અંદર વાયરસ હોય એકદમ ફીણ સ્વરૂપે રહેલી હોય છે અને પ્રમાણમાં સેજ છે ને પતલી જેવી બી હોય છે. અને એમાં સાબુના જે ફીણ વરે એ રીતના એની ફીણ અને મોઢાની બહાર એકદમ ટીપા એટલે શું કહેવાય બાજતું આપણે કહી શકીએ ને બાજતું હોય છે લાળ એના મોઢાની બહારની સાઈડ. પછી એનું લેનિક્સ છે એટલે કે એના કંઠના સ્થાન ઉપર પેરાલિસિસ બી જોવા મળે છે. અનયુઝ્યુઅલ સાઇનસ છે, અનયુઝ્યુઅલ એક્સાઇટમેન્ટ એટલે કે ઘણી વાર કઈ પણ રીઝન વગર એના સાઇનસ શરમાઈ જાય છે અથવા તો એક્સાઇટમેન્ટ કોઈ પણ કારણ વગર આપણે એને એક્સાઇટમેન્ટ મતલબ વિધાઉટ રીઝન એ એક્સાઇટમેન્ટ જોવા મળે છે કે નોર્મલ એબનોર્મલ એક્ટિવિટીઝ જોવા મળે છે. પછી લેક ઓફ મસ્ક્યુલર કોર્ડિનેશન કે એની ચાલ ચલગતમાં બી ઘણો બધો ફેરફાર જોવા મળે છે કે એનું કોર્ડિનેશન વિખાઈ જાય છે એની મસલ્સનું. એને જે ભસવાનો જે ટોન હોય છે એમાં બી ઘણો બધો ચેન્જીસ આવી જાય છે નોર્મલ જે ભસતું હોય કૂતરું એના કરતા. પછી એનું મોઢું છે જે પ્રમાણમાં વધારે ખુલ્લું જોવા મળે છે કે જે હડકવું થયું હોય કૂતરાની અંદર તેનું મોઢું પ્રમાણમાં વધારે ખુલ્લું જોવા મળે છે. હાઇડ્રોફોબિયા એટલે કે આ વાયરસ જે પ્રેઝન્ટ હોય છે એની બોડીની અંદર ત્યારે તે પોતે ગળામાંથી પાણી નથી ઉતારી શકતું અથવા તો પાણીને જોઈને બીવે છે, ડરે છે, ભાગે છે, પાણી પાસે રહી જ નથી શકતું અને કદાચ એ પાણી પીવાની ટ્રાય કરે તો એના ગળાથી ઉતરતું પણ નથી. એટલે હાઇડ્રોફોબિયા છે. અને ફીવર એટલે કે નોર્મલ બોડી ટેમ્પરેચર એનું વધી જાય છે. સીઝર પેરાલિસિસ એટલે કે એને ઘણીવાર આંચકી અથવા ઘાટી પણ આપણને એના બોડી ઉપર જોવા મળે છે. સિમ્ટમ્સ ની વાત કરીએ તો આપણે સિમ્ટમ્સ એટલે કે જો આ ડોગ આપણને બાઇટ કરે અને એના દ્વારા આપણા શરીરની અંદર આ વાયરસ પ્રવેશે છે તો આપણા શરીરની અંદર કેવા પ્રકારના લક્ષણ જોવા મળે એમાં એવું એ વસ્તુ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે માણસના શરીરમાં વાયરસની એન્ટ્રી અને વાયરસ લોડ, શરીરના કયા ભાગ પરથી વાયરસ પ્રવેશ થયો છે અને કેટલા પ્રમાણમાં બાઇટ થયું છે અથવા કેટલા પ્રમાણમાં લાળનો શરીરની અંદર પ્રવેશ થયો છે એ બે વસ્તુ ઉપર આ જે કેરેક્ટર બહાર આવતા હોય છે એ બે ઉપર નક્કી થતા હોય છે. કે નાનું બાઇટ કર્યું હોય અથવા તો ઓછા પ્રમાણની અંદર લાળ પ્રવેશ થઈ હોય શરીરમાં તો તેના કેરેક્ટર છે બહુ લાંબા સમય પછી બી જોવા મળતા હોય કે એક યર પછી અને વધારે પ્રમાણમાં બાઇટ થયું હોય, વધારે લાળ જો એના શરીરની અંદર ગઈ હોય તો એ 2 or 3 મંથની અંદર બી એના કેરેક્ટર જોવા મળે છે આ રોગમાં. પછી ડિસીઝ છે જે બે ફોર્મની અંદર હોય છે. ક્યુરિયસમાં છે હાઇપર એક્ટિવ અને એક્સાઇટેબલ. હાઇપર એક્ટિવની અંદર એનું કે જે આમ તેમ કૂતરું સતત ફરતું રહે, એક જગ્યાએ સ્ટેબલ ના રહી શકે કઈ બી કારણસર. અને એક્સાઇટમેન્ટમાં એવું કે તમે શાંતિથી એની બાજુમાં તમે ચાલીને જતા હોય કોઈ પણ કારણ વગર એ અચાનક જ આપણને કરડી જાય કે કઈ પણ કારણ વગર છે ને એ ટોટલી છે ને એક્ટિવિટી એની ચેન્જ થઈ જાય. પછી છે હાઇડ્રોફોબિયા એટલે કે ફિયર ઓફ વોટર, એરોફોબિયા. જનરલી એવું હોય છે કે ડોગને તો પાણી અથવા પાણીની અંદર તો ખૂબ જોવા મળતું હોય છે અને ગમતું હોય છે પાણી, પણ આ જે રોગ છે તેનાથી ટોટલ ઓપોઝિટ એનું કેરેક્ટર બની જાય છે, કેરેક્ટરિસ્ટિક દેખાવા માંડે છે. જે ફિયર ઓફ વોટર એટલે કે તેના ગળેથી પાણી નથી ઉતરતું અને તેનો ભય લાગવા માંડે છે. પછી ડેથ થઈ જાય છે જે વાયરસ બોડીની અંદર હોય છે એટલે કે હાર્ટ એટેક એટલે કે એ પૂરતા પ્રમાણમાં એ શ્વાસ નથી લઈ શકતું અથવા તો એનો બ્લડનો લોહીનું જે ભ્રમણ થતું હોય છે અટકી જાય છે જેના કારણે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થાય છે. પેરાલાઇટિક રેબીઝમાં મસલ્સ બીકમ પેરાલાઇઝ એટલે કે ઘણી વખત એની મસલ્સ બી છે તે પેરાલાઇઝ થઈ જાય છે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ તો વાયરસ ઇફેક્ટ ઓન હ્યુમન બોડી એટલે કે વાયરસ શરીરમાં એન્ટર થયા પછી એ બોડીની અંદર કઈ રીતના વર્ક કરે છે એ વિશે વાત કરીએ તો એક વખત વાયરસ બોડીની અંદર એન્ટર થાય છે ડોગ બાઇટ એટલે કે લાળમાંથી ડોગ બાઇટ થી એન્ટર થાય છે બોડીની અંદર અને સ્પાઇનલ કોર્ડ થી લઈ અને બ્રેઇન સુધી પહોંચે છે. અને જ્યારે એક વખત બ્રેઇન સુધી પહોંચી જાય પછી ત્યાં બ્રેઇનમાં તે વાયરસ એટલે કે ડબલ થાય છે. એક હોય તો બે વાથી 3 એ રીતના કન્ટિન્યુ એનું જથ્થો એટલે કે એની સંખ્યા વધતી જાય છે. અને એક વખત એ સંખ્યા વધી જાય પછી એને હેન્ડલ કરવી બહુ અઘરું પડી જાય છે જેના કારણે છે ને ડેથ થઈ જાય છે. અને ઘણી વખત એવું બી જોવા મળે છે ઘણા ખરા કેસીસની અંદર કે જે માણસ હોય તે કૂતરાની જેમ ભસતો બી જોવા મળે છે
એનું કારણ એ બી છે કે જે ડોગની અંદર આ વાયરસ છે તો એ જે રીતે ઇફેક્ટ કરે છે ડોગમાં, કે જે ડોગ નોર્મલ ભાસતું હોય એના કરતા અલગ રીતે ભાસવા માંડે છે, અથવા તો એની એક્ટિવિટીઝમાં ચેન્જીસ આવે છે. જે ઇફેક્ટ એ ડોગમાં કરે છે એ જ સિમિલર ઇફેક્ટ જો આ માણસની અંદર બી જોવા મળે છે, જો આ વાયરસ માણસમાં દેખાય તો. પછી અને હા, વાયરસ છે જે સ્પાઇનલ કોડ થી લઈ અને બ્રેન સુધી પહોંચે છે ત્યારે તે મલ્ટીપ્લાય થાય છે. અને હિસ્ટ્રીની વાત કરીએ આપણે તો આ જે રેબિસ વાયરસ છે કે જે કૂતરામાં અને માણસની અંદર બંનેમાં જોવા મળતું છે. સૌથી પહેલા જે છે એ બેબીલોનની અંદર 23rd સેન્ચુરી BC માં ઘણા સમય પહેલા ત્યારે જોવા નોટ થયો હતો. ફર્સ્ટ નોટ ત્યારે થયું હતું કે એ સમયની અંદર બેબીલોન, અને ત્યારના સમયની અંદર એવું હતું કે બેબીલોનમાં કોઈ ડોગ માંથી આ વાયરસ છે જે ટ્રાન્સફર થાય કોઈ પર્સનની અંદર, તો તેના માટે તેને ફાઇન પે કરવું પડતું હતું. અને આ જે રેબિસ શબ્દ છે કે જે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાગલ એટલે કે મેડનેસ જેવું થાય છે. અને મેડનેસની કમને રિલેટેડ એક સંસ્કૃતનો વર્ડ છે રેબસ, હા, જેનો અર્થ એવું થાય છે કે ક્રોધને રિલેટેડ વર્ડ છે, એટલે કે એનું બિહેવિયર છે એ તદ્દન આ પ્રકારનું જોવા મળી જાય છે. ગ્રીક શબ્દ છે લાઇસા, જે આપણે આગળ જોયું કે એનું જીન છે લાઇસા વાયરસ, રેબિસનું જીન છે લાઇસા વાયરસ, જે છે ગ્રીક શબ્દ ઉપરથી આવેલું છે. તેનો અર્થ થાય છે વાયોલન્ટ. એમાં બી સેમ જ કે એ ક્રોધિત સ્વરૂપમાં એની એક્ટિવિટીઝ ટ્રાન્સફર થઈ જાય છે નોર્મલમાંથી. નેક્સ્ટમાં આપણે આપણા દેશની કન્ડિશન શું છે આ મેટર ઉપર, તો કેવું છે કે 100 માંથી 70% માણસો જે છે એને આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળેલો છે અથવા તો ક્યાંક ને ક્યાંક ટચમાં આવેલો છે. અને જ્યારે એમાંથી 30% માણસોને જ એટલી ખબર છે કે આ ડોગ બાઇટ થાય તો એના પછી આ ડોગ બાઇટને કઈ રીતના, એનો જે ઘા થયો છે એને કઈ રીતના એની કેર કરવી અથવા પ્રોપર ટ્રીટમેન્ટ ત્યારે ને ત્યારે શું આપવી, એ ઓનલી 30% માણસોને જ ખબર છે. અને આપણે થોડા કેરલેસ રહીએ આ બાબત પ્રત્યે, તો કે આપણને ડોગ કદાચ બાઇટ કરી ગયું અને આપણે એ વસ્તુમાં થોડું અટેન્શન ન દઈએ અને એ વસ્તુને થોડી પેન્ડિંગ રાખી દઈએ, તો આ જે રેબિસ વાયરસ છે જે સાયલેન્ટ કિલર તરીકેનું કામ કરી જાય છે. અને આપણો દેશ પૂરી દુનિયામાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ડોગ છે, જે સ્ટ્રીટ ડોગની અંદર વધારે પ્રમાણમાં અત્યારે જોવા મળે છે એનું પોપ્યુલેશન. આ રોગમાં ગંભીર પીડા એટલે કે એના ગળેથી ને પાણી બી નથી ઉતરતું અથવા તો ખાવાનું બી નથી ઉતરતું, અને ખૂબ જ અસહ્ય દુખાવો થવાને કારણે આ પેઇનફુલ ડેથ બી છે. આપણા ઇન્ડિયાની અંદર 70.4 બિલિયન ડોગ બાઇટ કેસીસ રિપોર્ટ થાય છે દર એક યરની અંદર, જેમાંથી 20,000ની આજુબાજુના કેસીસ જે છે કે જે માણસો મૃત્યુ પામે છે રેબિસના કારણે આપણા દેશની અંદર, જે આપણે એક બહુ સિરિયસ ઇસ્યુ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ. નેક્સ્ટમાં આપણે બાઇટથી બચવા માટે શું કરી શકીએ, એઝ એ પોતાની રિસ્પોન્સિબિલિટી ઇન્ડિવિજ્યુઅલ આપણે જો સમજીએ કે આપણે ડોગ બાઇટથી બચવું હોય આપણે શું કરી શકીએ, તેના માટે છે આપણે ડોગની બોડી લેંગ્વેજને થોડા ઘણા અંશે આપણે એને સમજીએ તો કદાચ આપણે જાણી શકીએ કે ડોગમાં રેબિસ અથવા કોઈ ચેન્જીસ છે નોર્મલ કરતા, એની એક્ટિવિટીઝ ટોટલી ડિફરન્ટ જોવા મળે છે કે કંઈ પણ. તો ફર્સ્ટ પોઝિશન છે કે જે ડ્રોઈંગમાં એલર્ટ એટલે કે આમ ચોકીને જોવે છે એકદમ કે શું છે કંઈ પણ. પછી નેક્સ્ટમાં હેલોમાં છે એની બોડીની પોઝિશન એકદમ આમ રિલેક્સમાં જોવા મળે છે. અને થર્ડમાં બેમાં છે એનું આખું પેટ ઉપર છે અને એની પીઠ પર તે પોતે સૂઈ જાય છે. ફોર્થમાં બી છે એમ જ પોતાના ફ્રન્ટ લેગ ઉપર ઊભું રહી જાય છે અને ફેસ છે થોડો આમ ઇનોસેન્ટ જેવો દેખાય છે. પછી જયારે ભસે છે એટલે કે ગુસ્સાના સ્વરૂપમાં હોય છે ત્યારે તેનું પોસ્ચર, બોડી પોસ્ચર આવું દેખાય છે. પછી થોડું ઘણું ચિંતામાં દેખાતું હોય અથવા કાંઈ બી વિચાર કરતું હોય ત્યારે તેનું બોડી પોસ્ચર જે નેક્સ્ટમાં છે એ પ્રમાણે દેખાય છે. ફ્રેન્ડલી બિહેવિયર હોય કે જે લોકો ઘરે ડોગને રાખતા હોય એ લોકોને ખબર હશે કે આગળના પોતાના લેગ ઉપર છે એ બેસી જાય અને એની પૂંછ લઈને બી ઘણી વાર છે ને એ મુવમેન્ટ ચાલુ જ હોય છે. અને સસ્પિશિયસ એટલે કે ઘણી આતુરતાથી કોઈ બી નવી વસ્તુને જોતું હોય છે.
અને થ્રેટનમાં જે છે પોતે ડરેલું હોય છે અથવા તો કોઈ પણ વસ્તુથી ત્યારે એનું બોડીનું પોસ્ચર આ પ્રમાણે દેખાય છે. તો આપણે જો આ બોડી લેંગ્વેજ થોડા ઘણા સમજીએ જ્યારે આપણે રસ્તા પર જતા હોય તો આપણે કદાચ બચી શકીએ ડોગ બાઇટથી. તો આપણે આ વસ્તુ જાણીએ તો આપણને બી ફાયદો થાય અને ડોગથી ને બી બચી શકીએ કે જે આપણામાં રોગ ના આવી શકે. નેક્સ્ટમાં છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, જેમાં એની વાત કરવામાં આવે છે કે આપણને ડોગ બાઇટ થયા પછી તરત આપણે શું કરી શકીએ કે તરત સારવારની જરૂર પડે કે તેમાં તો તે શું કરે એટલે કે વાયરસ જે છે આ પીઈપી જેનું શોર્ટ ફોર્મ છે તે શરીરમાં વાયરસને ફેલાતો અટકાવે છે એટલે પીઈપી. એની અંદર આપણે જ્યારે ડોગ બાઇટ થાય છે ત્યારે જે ઘા થયો હોય અથવા તો જે પાર્ટ ઉપર ડોગનું બાઇટિંગ થયું છે ત્યાં આપણે કન્ટિન્યુઅસલી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી તેને વોશ કરવાનું અને સ્ટીચીસ નહીં લેવાના અથવા તો જે ઘા થયો છે એના ઉપર કોઈ પટ્ટી નહીં લગાડવાની, કોઈ ટ્યુબ કે એવું કાંઈ બી લગાડવાનું નહીં, જસ્ટ ખાલી એને પાણીથી વોશ કરવાનું અથવા સાબુથી વોશ કરવાનું. અને વેક્સિનેટિંગ ડોગ એટલે કે જો આપણે પાલતુ પ્રાણી હોય ઘરે ડોગ રાખતા હોય ઘણીવાર એવું બી બનતું હોય છે કે ઈ ડોગ હડકાયું કૂતરું હોય પાલતુ કૂતરાને કરડી જાય છે અને એના થ્રુ બી આ જે રોગ છે તે ફેલાતો હોય છે. તો આપણે આપણા ડોગને ટાઈમે વેક્સિનેટ કરાવતા હોય કે એના ડોઝીસ આવતા હોય છે અમુક ટાઈમે એ લોકોને દવા દેવાની હોય છે, ડોઝ દેવાના હોય છે. તો એનાથી એને બી આપણે એને બચાવી શકીએ, આ રોગને ફેલાતો અટકાવી શકીએ. નેક્સ્ટમાં છે કેટેગરી છે ટ્રીટમેન્ટની. આપણને ઘણીવાર એવું હોય કે આપણને કૂતરું પગમાં જસ્ટ ખાલી ચાટી જાય તો બી આપણને ઘણીવાર બીક લાગી જાય કે આ મને બાઇટ નથી કરી ગયું ને અથવા તો કઈ મને થઈ નથી ગયું ને. તો એના 3 પ્રકારના સ્ટેજીસ છે કે જેમાં ફર્સ્ટમાં છે કે ખાલી એની ચાટે છે મતલબ કે એની જસ્ટ જીભ જ આપણા બોડીના કોન્ટેક્ટમાં આવે છે. કોઈ પણ પ્રકારનો સ્ક્રેચીસ અથવા તો સ્કિન ડેમેજ આપણને નથી જોવા મળતી ત્યારે એ કોઈ પણ પ્રકારનો રોગ આપણા શરીરમાં નથી આવતો. એટલે કે એ વસ્તુની અંદર આપણે ટ્રીટમેન્ટ ના કરીએ તો એ ચાલે કારણ કે રોગ તો આપણી અંદર આવવાનો નથી. પછી સેકન્ડમાં છે નોર્મલ સ્ક્રેચીસ અને બ્લીડ નથી થવાનું, જસ્ટ ખાલી સ્કિનના અમુક લેયર ડેમેજ થયા છે ત્યારે આપણે આ રીતના જે ટ્રીટમેન્ટ છે કે ઘા થયો છે ત્યારે આપણે પાણીના વોશ કરી કન્ટિન્યુ અને એને એ રીતના ટ્રીટમેન્ટ આપણે એની કરી શકીએ. અને થર્ડ સ્ટેજીસની અંદર છે કે સિરિયસલી એને બહુ મોટા પ્રમાણમાં એને બાઇટ કરી છે એટલે આપણે મસલ સુધી એની લાળ પહોંચી છે તો એની અંદર આપણે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે છે કે જેને આપણે 15 મિનિટ સુધી વોશ ફર્સ્ટ તો કરવાનું જ અને પછી આપણે સીધું ડોક્ટરની તપાસ માટે જવું પડે છે. Okay, thank you everyone for listening me. Okay. વેરી ગુડ દાદા, એ ગ્રેટ. બરોબર ટાઈમની અંદર જે છે આખી સ્લાઇડ છે એ જે રીતે કર્યું હતું એવી રીતે વિધિન 25 મિનિટ્સ યુ ડીડ હોલ થિંગ. આઈ કોંગ્રેચ્યુલેટ ફોર ધી સો કોન્શિયસ really very good subject. We keep it open for discussions or any kind of doubts or queries that you may have. So the forum is open right now. We will have approximately 10 minutes or so. પછી આપણે મહેશ ઉપર જઈશું, બરાબર છે? So Dara, be there. People will ask you questions or if you want to discuss something, we'll discuss it. The stage is open. Anyone, mic to hand press કરજો અને you can just talk. Is there anything that people would like to share or maybe ask anything? Yes, Priya? સર એમાં હતું કે એર ફોબિયા એ કંઈ સમજાણું નહીં કે એર ફોબિયા કઈ રીતે હોઈ શકે? ફોબિયાનો મતલબ થાય બીક, બરોબર છે? અને એર ફોબિયા એટલે જનરલ કેસીસમાં ડોગ્સ જે છે એ લોકોને મજા આવે પાણીમાં કે હવા એકદમ ચાલતી છે પછી તમે બાઇક પર બેસાડીને લઈ જઈ શકો, બરોબર છે? બાઇક છે, સ્કૂટી છે, તે એન્જોય કરીશ. પણ એ લોકો આવા સપોઝ ડોગ હોય તો એ લોકો એની જે હવા વાગે એને બિલકુલ સહન ન થાય. They can't stand or tolerate that amount of air. એનાથી બીક લાગે. એર એટલે સાદી એર એમ નહીં, જે ગશિંગ એર હોય ને જે સ્પીડમાં જે એર આવતી હોય ને એનાથી બીક લાગે. ઓકે સર.
હા તરંગ, એમાં એકચ્યુઅલી મેં અત્યારે આ માસ્ક પહેર્યું છે ને એટલા માટે અવાજ થોડો ધીરો આવશે મારો. અત્યારે ઓકે? હવે આવ્યો બધાને? હા સર, હવે આવ્યું. ઓકે ઓકે. બીજું કંઈ જેને કંઈ ડાઉટ હોય? બધાને ખબર જ હતી રેબીઝ વિશે? બધી આઈડિયા હતો? ભાઈ તમે જસ્ટ એક વાત કરું, ધારાએ કીધું ને એને જે તમને ફોટોગ્રાફ જે દેખાડ્યો, એ ફોટોગ્રાફ જે છે એ ધારાએ પોતે પોતાની રીતે ડ્રો કર્યું છે. ટુ શો યુ ગાઈઝ વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બોડી લેંગ્વેજીસ ધેટ અ ડોગ માઇટ હેવ. એ એની પોતાની ક્રિએટિવિટી હતી જે એને તમને લોકોને દેખાડી. એને એ જે પિક્ચર્સ એ પોતે સાઇન કરેલું છે. જસ્ટ તમારું ધ્યાન નહીં ગયું એ બોલી નહીં એટલે હું કહી દઉં છું. ઇટ વોઝ અ ગુડ એફર્ટ. જો કોઈને કંઈ ડાઉટ ના હોય તો આપણે આગળ વધી જઈએ. ચેટમાં લખો શું કરવું છે, કોઈ કંઈ ડાઉટ છે અથવા તો કંઈ ડિસ્કસ કરવું છે કોઈને? પ્લીઝ મેન્શન ઇન ધ ચેટ બોક્સ. સર યસ. સર એ જે પિક્ચર હતું ડોગનું, જે બધા એક્સપ્રેશન શો કરેલા હતા, એમાં એંગ્રીનું અને એ જે ડરેલું હતું એ બેમાંય ભસતું હોય એવું લાગતું હતું, પણ એ બેમાં સર કંઈ ડિફરન્સ ખરો? હા, એંગ્રી હોય ત્યારે એનું પોસ્ચરિંગ જે હશે એ ટૂંકમાં એને આ તો આઈ એમ સ્પીકિંગ આઉટ ઓફ માય ઓન એક્સપિરિયન્સ, અત્યારે હું પિક્ચર ઉપરથી નથી કહેતો. બંનેના પોસ્ચરિંગ જુદા હોય. જ્યારે થ્રેટન્ડ હશે ત્યારે એની જે ભસવાની સ્ટાઇલ હશે ને એમાં એ પાછલી તરફ થોડું ઝૂકેલું હશે, પણ ભસતું હશે. જ્યારે એંગ્રી હોય ત્યારે ફૂલ ફોર્મમાં એ આગળની તરફ ઝૂકેલું હોય. અને ટૂંકમાં એના કાન છે, એની પૂંછડી છે, એનાથી તમને આઈડિયા આવી જાય કે અત્યારે બીકનું ભસે છે કે પછી શું કહેવાય ફ્યુરિયસલી ભસે છે, આઉટ ઓફ એંગર ભસે છે. યુ કમ ટુ નો અબાઉટ ધ પોસ્ચરિંગ ઓફ ધ બોડી ધેટ ઇટ ડઝ બિફોર. સારું, if nothing, then thank you so much, Tara, for giving this great topic. I hope લોકોને વિચાર કરી ક્રોસો ફિનોમિનલ લોકોને કઈ એવા ડાઉટ થતા જે થવા જોઈએ. હું એક પૂછી લઉં ખાલી બધાને, બધાને આઈડિયા આવી ગયો પ્રોફાઇલ એક્સિસ એટલે શું? કોને ખબર છે વોટ ઇઝ પ્રોફાઇલ એક્સિસ? તારા તું ન બોલતી. વોટ ઇઝ પ્રોફાઇલ એક્સિસ? જેને આવડતું હોય એ જવાબ આપો માઇક ખોલીને. વોટ ઇઝ પ્રોફાઇલ એક્સિસ? 10 જણા છો, નામ પૂછી લેજો. એના કરતા હા કે ના કે જલ્દી ફટાફટ. ભાવિક, આદેશરા, ભાવિક. હા સર. હા, વોટ ઇઝ પ્રોફાઇલ એક્સિસ? ખ્યાલ છે આઈ પ્રોફાઇલ ડોન્ટ એક્સિસ નો એટલે સર. શું? તરંગ, તને ખ્યાલ છે ના પ્રોફાઇલ સર. એક્સિસ એટલે શું? તરંગ, પ્રિયા, નો સર, નથી ખબર હો. મહેતા, અંકિતા, ના સર. તોરા? સર actually specific તો નહીં ખબર, but actually it is a treatment for the prevention of any disease. બરોબર છે, બટ પ્રોફાઇલ એક્સિસનો મતલબ થાય ધ ફર્સ્ટ એવર મૂવ ધેટ યુ ડુ ફોર ધ ટ્રીટમેન્ટ. પહેલી જ વસ્તુ જે તમે કરો તાત્કાલિક કંઈ થતા પહેલી, આ યાદ રાખવાનું. ઓકે, જો આટલા આગળના લોકો નહોતી ખબર, બરોબર છે, તો એટલીસ્ટ આ તમે પૂછી શકતા હતા કે ભાઈ પ્રોફાઇલ એક્સિસ એટલે શું છે. બરોબર છે. પ્રોફાઇલ એક્સિસનો જનરલ મિનિંગ એમ થાય that whatever first treatment that you do as soon as you know that there is an effect that might come to me. બરોબર છે. કોઈ પણ ડિઝીઝ માટેનો જો તમને આઈડિયા હોય કે આ થઈ શકે એવું છે, તો એના માટે જે પ્રોફાઇલેક્ટિક મેજર જે તમે લ્યો, જે પહેલી જે ટ્રીટમેન્ટ લેવાની તમે ટ્રાય કરો એને પ્રોફાઇલ એક્સિસ કહેવાય. બરોબર છે. સો ગુડ દ્વારા. સો આવી રીતના તમે એટલીસ્ટ કંઈ નવી વસ્તુ કે નવો શબ્દ કે એવું કંઈક આવે તો પ્લીઝ, આપણે લોકો બધા સરખા જ છીએ એટલે આમાં એવું ન રાખવાનું, પૂછવાનું હોય કે ભાઈ આનો મતલબ શું થાય, એમ મૂક્યો તો અમને ન સમજાણું ત્યારે. કરેક્ટ?
સો ડોન્ટ બી અફ્રેડ ઓફ આસ્કિંગ. અહીંયા તો હવે મને ન પૂછો કઈ નહીં, તમે અંદર તો વાત કરી શકો ન કરી શકો, બરોબર. સો it's time. Dara, thank you so much for taking this short what do you say, informative session about rabies, and it's time that we give the stage to Chaitanya Mahesh. Just give me a second, I will name the presenter rights. Hello Mahesh. હા સર. રાઈટ્સ આપી દે બેટા, તું તારી સ્ક્રીન જે છે એ શેર કરી શકીશ, અને તારું જે પ્રેઝન્ટેશન છે એ શેર કર. દેખાય છે સર? હા, સ્ક્રીન દેખાય છે. દેખાય છે સર? હા, સ્ટાર્ટ કરું? પ્લીઝ ડુ. ગુડ આફ્ટરનૂન ઓલ. મારું નામ ચૈતન્ય મહેશ છે. હું એસવાય બીએસસી બી ગ્રુપમાં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે લેટ્સ નો વેક્સિન. તો મને સૌ શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. વેક્સિન કે એન્ટીબોડીઝના ઉત્પાદનને સ્ટિમ્યુલેટ કરે છે અને રોગકારક એજન્ટના ઉત્પાદનમાં વધારો કરે છે. કોઈ કૃત્રિમ અવધિથી તૈયાર કરેલી એક અથવા અનેક રોગો સામે જે આપણે પ્રોટેક્શન આપે અને એ રોગને આગળ વધારે નહીં અને આપણે રક્ષણ આપે, એને વેક્સિન કહેવામાં આવે છે. બેટા સ્ક્રીન વચ્ચે છે તારી, સ્ક્રીન ઉપર હરખું નથી દેખાતું. દેખાશે? હા, હવે ટૂંકમાં જે તું જે કઈ મેઇન સ્ક્રીન ની વચ્ચે આવે એવું ખાસ ધ્યાન રાખજે. હા જી. ટાઈપ ઓફ વેક્સિન. 4 પ્રકારની વેક્સિન હોય છે. લાઈવ એટેન્યુએટેડ વેક્સિન, ઇનએક્ટિવેટેડ વેક્સિન, સબનિટ વેક્સિન અને ટોક્સિડ વેક્સિન. આ 4 પ્રકારની વેક્સિન હોય છે. લાઈવ એટેન્યુએટેડ વેક્સિન આ પ્રકારની વેક્સિન હોય છે, તેમાં જે નબળા પડેલા બેક્ટેરિયા અથવા વાયરસ હોય છે તેનો ઉપયોગ કરી અને વેક્સિન બનાવવામાં આવે છે. તેને આ પ્રકારની વેક્સિન હોય છે તેને આપણે આખા જીવન દરમિયાન 1 થી 2 ડોઝ લે તો તે આપણે કાફી છે. આપણે આ પ્રકારની વેક્સિન છે તો તેને 1 થી 2 ડોઝ લઈએ તો તે આપણે ડિઝીઝથી આપણે તે પ્રોટેક્ટ રહી શકીએ છીએ. લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે તેના યુઝ તો કે રોટાવાયરસ, સ્મોલપોક્સ, યલો ફીવર, રૂબેલા, ચિકન પોક્સ આ પ્રકારના રોગો છે તો એના સામે છે એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનએક્ટિવેટેડ વેક્સિન છે તો તેમાં મૃત અથવા અર્ધમૃત જેવા બેક્ટેરિયા અથવા વાયરસનો ઉપયોગ થાય છે અને આ વેક્સિનનો ડોઝ તમારે જીવન દરમિયાન વારંવાર લેવો પડે છે. અને આ વેક્સિન છે તે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન કરતા થોડીક ઓછી કાર્યરત છે. આ થોડીક ઓછી વીક છે અને ઓલી થોડી સ્ટ્રોંગ છે. ઇનએક્ટિવેટેડ વેક્સિન છે તેનો યુઝ તો કે હેપેટાઇટિસ A, ફ્લૂ, પોલિયો અને રેબિસ જેવા રોગો છે તેની વેક્સિન છે તે આ પ્રકારની વેક્સિન હોય છે. સબનેટ વેક્સિન છે તો સબનેટ વેક્સિનમાં છે તે વાયરસ અથવા બેક્ટેરિયાનો કોઈ સ્પેસિફિક ભાગ હોય જેવા કે પ્રોટીન, સુગર, પોલિસેકેરાઇડ અથવા વાયરસ કે તેના બહારનું જે લેયર હોય તેનામાંથી બનાવવામાં આવે છે. અને આ વેક્સિન છે તે સૌથી વધારે આપણી ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે અને એની એક લિમિટેશન છે કે તે આ વેક્સિન આપણે લેવી હોય તો તેને બૂસ્ટર ડોઝ લેવો પડે છે. તે નાના ડોઝમાં આ કાર્ય ન કરી શકે, આનો બૂસ્ટર ડોઝ લેવો પડે છે. અને સૌથી વધારે શક્તિશાળી વેક્સિન હોય તો આ સબનેટ વેક્સિન છે. આનો યુઝ તો કે હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા ટાઇપ્સ બી, પછી હેપેટાઇટિસ બી, હ્યુમન પેપિલોમા વાયરસ, મેનિનોકોકલ ડિસીઝ અને સિંગલ જેવા રોગ થાય છે તો તેની વેક્સિન છે તે આ પ્રકારની વેક્સિન હોય છે.
ટોક્સિડ વેક્સિન છે તે વાયરસ અથવા બેક્ટેરિયા હોય છે તો તેના અંદર જે ઝેર રહેલું હોય છે તે ઝેરનો ઉપયોગ કરી અને આ પ્રકારની વેક્સિન બનાવવામાં આવે છે. આ પ્રકારની વેક્સિન છે તો તે વાયરસ અથવા બેક્ટેરિયાના અંદર જે ઝેર રહેલું છે એને લક્ષ્યમાં રાખી અને કામ કરે છે. ડિપ્થેરિયા અને ટેનસ જેવા રોગોની જે વેક્સિન હોય છે તે આ પ્રકારની વેક્સિન હોય છે. જ્યારે પણ કોઈ વેક્સિન છે તે બની જાય છે તો તેને ક્લિનિકલ ટ્રાયલમાં તેને ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. તેમાં 0 થી 4 તબક્કા સુધી તેમાં પસાર કરવામાં આવે છે અને જો આ 4 તબક્કામાં તે કોઈ પણ આડઅસર કર્યા વિના જો સક્સેસ થઈ જાય તો તેને છે તે લોકોને આપવામાં આવે છે. તબક્કો 0 આ છે તે ટ્રાયલનો પ્રથમ તબક્કો હોય છે અને આ તબક્કામાં છે ઓછા લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા લોકોને આમાં ભાગ લે છે. આ તબક્કામાં 10 થી 15 લોકોને જ આ વેક્સિન આપી અને આના ઉપર ટ્રાયલ કરવામાં આવે છે અને આમાં છે તે વેક્સિન શરીર અંદર જાય તો તે કઈ રીતે કાર્ય કરે છે અને તેની સાઈડ ઇફેક્ટ શું જોવા મળે છે તેનું અવલોકન કરવામાં આવે છે. તબક્કો 1 છે તો તેમાં 15 થી 30 લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવે છે અને આમાં જ્યાં સુધી તેની સાઈડ ઇફેક્ટ ન જોવા મળે ત્યાં સુધી તે વેક્સિનનો ડોઝ છે તે વધારવામાં આવે છે અને જો આમાં કોઈ પણ પ્રકારની આડઅસર કે કોઈ ઇફેક્ટ જોવા ન મળે તો તબક્કા 2 માં છે તે આગળ ધપાવવામાં આવે છે. તબક્કા 2 માં ખાસ કેન્સર વાળા જે વ્યક્તિઓ હોય છે તેમાં ટ્રાયલ કરવામાં આવે છે અને તે દર્દીઓને ખૂબ નજીકથી તેમાં જોવામાં આવે છે કે આ વેક્સિન છે તે કઈ રીતે તેમાં કાર્ય કરે છે અને તેની શું સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. અને તબક્કા 2 માં છે તબક્કા 1 કરતા વધારે લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવે છે અને જો તબક્કા 2 માં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ કે કોઈ નુકસાની જોવા ન મળે તો તેને તબક્કા 3 માં છે તે લઈ જવામાં આવે છે. તબક્કો 3 છે તે સૌથી મહત્વપૂર્ણ હોય છે. એનું રિઝલ્ટ બહુ જરૂરી હોય છે અને આમાં છે તે કઈ વેક્સિન છે એ સારી રીતે કાર્ય કરે છે, કઈ વેક્સિન સૌથી બેસ્ટ છે તેનું અવલોકન કરવામાં આવે છે અને આ તબક્કામાં છે 2 ગ્રુપમાં છે ટ્રાયલ કરવામાં આવે છે અને તેમાં જોવામાં આવે છે કે કયું ગ્રુપ છે તે કયા ગ્રુપમાં સૌથી સારું એનું રિઝલ્ટ છે તે જોવામાં આવે છે અને આ તબક્કામાં છે તે 100 થી વધારે લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવે છે અને જો કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ કે કોઈ પણ પ્રકારની આડઅસર કે કઈ જોવા ન મળે તો FDA દ્વારા છે ને આ વેક્સિન છે તેને એની મંજૂરી આપી અને લોકોમાં દેવા માટે તેને પબ્લિશ કરી દે છે. FDA એટલે ફૂડ ડ્રગ એન્ડ એડમિનિસ્ટ્રેશન એનું ફૂલ ફોર્મ થાય છે. તબક્કો 4 છે તે ટ્રાયલનો સૌથી છેલ્લો તબક્કો છે અને તેમાં જોવામાં આવે છે કે જે વેક્સિન બનાવેલી છે તેમાં કોઈ સુધારા કરવા હોય કે તેમાં કોઈ ઉમેરવું હોય તો એ તબક્કા 4 માં થાય છે અને તબક્કો 4 છે તેમાં હજારો લોકો ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને તેમાં ખૂબ ટૂંકા સમયગાળો અને ખૂબ લાંબા સમયગાળા છે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે કે તેમાં કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે તો તેમાં વેક્સિનમાં સુધારો કરી અને પાછી નવી બનાવવામાં આવે છે. ડિફરન્સ ઓફ વેક્સિન એન્ડ મેડિસિન. વેક્સિન છે તે રોગકારક પેથોજનના કોઈ ભાગ જેવા કે DNA, RNA, પ્રોટીન કે મૃત કે અર્ધજીવિત બેક્ટેરિયા હોય છે તેની બનેલી હોય છે અને જ્યારે મેડિસિન છે તે કોઈ પણ પ્રકારના પેથોજનના પાર્ટ કે તેના કોઈ પણ એના ભાગનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. વિશ્વમાં સૌપ્રથમ પહેલી અને સૌથી સક્સેસફુલ વેક્સિન છે સ્મોલ પોક્સ વેક્સિન છે. તે એડવર્ડ જેનરી નામના સાયન્ટિસ્ટે 1796 માં ડેવલપ કરેલી છે. રિસેન્ટ કોરોના વાયરસ વેક્સિન. અત્યારે જે કોરોના વાયરસની જે વેક્સિન બનાવવામાં આવે છે ત્યાં 4 પ્રકારે વેક્સિન બનાવવામાં આવે છે. આમાં જે વોલ વાયરસ વેક્સિન છે તે સેમ ટુ સેમ લાઈવ એટેન્યુએટેડ વેક્સિનની જેવી જ છે. જેનેટિક વેક્સિન. હેલો સર.
હલો હલો સર. હા બેટા બોલ બોલ બોલ. હેલો સર. બોલો બેટા બોલો. સર દેખાય છે ને કમ્પ્લીટ? હા હા ચાલે છે બરોબર આવે છે. જેનેટિક વેક્સિન. જેનેટિક વેક્સિનમાં જે વાયરસ દ્વારા રોગતી હોય છે તે વાયરસના જીનોમનું જે બ્લુ પ્રિન્ટ લેવામાં આવે છે. તે બ્લુ પ્રિન્ટ છે તે આરએનએ અથવા ડીએનએ મોલિક્યુલની બનેલી હોય છે. આ બ્લુ પ્રિન્ટની છે તે માનવ સેલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માનવ સેલ તે બ્લુ પ્રિન્ટ દ્વારા તે છે એના સામે રક્ષણ કરે છે. વાયરલ વેક્ટર વેક્સિન. આ પ્રકારની વેક્સિનમાં જે જીવંત વાયરસ અથવા બેક્ટેરિયા દ્વારા છે તે એનું ડીએનએ છે તે માનવ શરીરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ તે માનવ શરીરમાં તે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે ડીએનએ ને એન્કોડ કરી અને તેની સામે પ્રતિક્રિયા કરે છે. પ્રોટીન બેઝ વેક્સિન. પ્રોટીન બેઝ વેક્સિન છે તે બેક્ટેરિયા વાયરસ અથવા પેથોજનના જે પ્રોટીન હોય છે તેમાંથી જ બનેલી હોય છે અને તેના પ્રોટીન હોય છે તેમાંથી જ બનાવી અને તે માણસોને આપવામાં આવે છે, માનવ સેલમાં દાખલ કરવામાં આવે છે. સાઈડ ઇફેક્ટ ઓફ વેક્સિન. આ વેક્સિનના કેટલાક સાઈડ ઇફેક્ટ છે જેવા કે હળવો તાવ આવવો, ઠંડી લાગવી, દુખાવો થવો, થાક લાગવો, માથામાં દુખાવો થવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો થવો. થેન્ક યુ સો મચ. ઓકે ગ્રેટ. એફડીએ નું કામ શું હોય? અક્ષય તને ક્વેશ્ચન પૂછે છે એફડીએ નું કામ શું હોય? તને ખબર છે તો તું જવાબ આપ અથવા એ જ હું જવાબ આપું. કદાચ સર એમાં છે ને એફડીએ નું કામ છે કે જે વેક્સિન હોય છે તેના એમાં સુધારો વધારો કરવા અથવા તેમાં કોઈની સાઈડ ઇફેક્ટ હોય તો એને કઈ રીતે એમાં નવું કઈ સુધારો વધારો કરવો હોય એનું કામ અને વેક્સિન છે તેને પબ્લિશ કરવી એનું કામ છે કદાચ. ના એવું નથી. એફડીએ જે છે એ બેઝિકલી યુએસ ની બધી છે એજન્સી છે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. બરોબર છે. યુએસએ નું અને બીકોઝ યુએસએ છે એનું એની ઓથોરિટી ખૂબ વધારે છે, વર્લ્ડ ઓવર એની ઓથોરિટી બહુ મોટી છે. પણ એનું મેઇન કામ જે છે એ કોઈ પણ જાતની દવા અથવા ખાવાને લગતું કાંઈ પણ જે કાંઈ હોય બરોબર છે એનું એડમિનિસ્ટ્રેશન કરવાનું એનું કામ છે એ આ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે. બરોબર છે. સો કોઈ પણ દવા, કોઈ પણ વેક્સિન, કોઈ પણ વસ્તુ કે જે માણસ આરોગવાનો છે એમાં એનું પર્ટિક્યુલર બધું જ કામ પરવ્યુમાં આવે છે. બરોબર છે. પણ એ ન્યા કરે એનો મતલબ એવું ન થાય કે આપણે ઇન્ડિયામાં લાગુ પડે. બેઝિકલી એ લોકો જે કાંઈ કામ કરે યુએસમાં લાગુ પડે. બરોબર છે. આપણા જે ઇન્ડિયાની અંદરની જે વાત છે આવા જે ઓથોરિટી જે કહેવાય એ છે ડીજીસી. બરોબર છે. એમનું હા કોણ છે? કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. બરોબર. આપણે અહીંયા અહીંયાનું એફડીએ છે એ આપણું અહીંયા ડીસીજીએ છે. ખ્યાલ આવ્યો બરોબર? હા હા અને એની આપણે અપ્રુવલની જરૂર પડે જો કાંઈ પણ કરવું કોઈ પણ દવા, કોઈ પણ વેક્સિન, કોઈ પણ વસ્તુ તમારે માર્કેટમાં મૂકવી હોય જેની થેરાપ્યુટિક ઇફેક્ટ છે તો એને આ બધી જ વસ્તુઓ જે છે આ બધા જે ડેટા છે પ્રોવાઈડ કરવા પડે અને પછી જે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા જે હોય એ એની અપ્રુવલ પ્રોવાઈડ કરે. બરોબર છે. એટલે દરેક કન્ટ્રીનું પોતાનું આવું એક ઓથોરિટી હોય કે જે ડ્રગ્સની ને એની કોઈ પણ જે એડમિનિસ્ટ્રેશન હોય બરોબર. સો આ સિવાય જો કોઈ ડાઉટ હોય તો આઈ થિંક મેં તમને સમજાવ્યું બધાને. અક્ષય કઈ બીજો ડાઉટ છે બેટા સમજાણો? હા સર એક જ મિનિટ સર પાંચ મિનિટ થાય ચાલો વેક્સિન નો જે ડોઝ હોય 1 થી 2 શું કામ આપવામાં આવે અમુક વખતે વધુ થાય તો શું થાય? એટલે ન સમજાણું મને શું કે છો? જસ્ટ સાહેબ મને અવાજ નથી આવતો. હા હવે આવ્યો. સાહેબ બોલ. આમાં એની પેલી સ્લાઇડમાં લખેલું હતું કે વેક્સિન જે ડોઝ હોય ને 1 થી 2 આપવામાં આવે અમુક પ્રકારની વેક્સિન આખી હા લાઈફમાં. તો એ હા કેમ 1 થી 2 વધારે આપી તો શું થાય? જરૂરત જ નથી. બેઝિકલી તમે સમજતા નથી. વેક્સિનથી નથી થવાનું. વેક્સિનનું જે મેઇન કામ જે છે એ તમારા ઇમ્યુનિટી સાથે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એને ઊભું કરવાથી છે.
સમજી લેજો, ખાલી રોગ પ્રતિકારક શક્તિ સારી વસ્તુ છે એવું નથી. ઘણા બધા રોગ એવા પણ થાય છે કે જેમાં તમારા તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ તમારા તમારા શરીર ઉપર એટેક કરે, સમજે છે? એને ઓટો ઇમ્યુન ડિઝીઝીસ કહેવાય. શું કહેવાય એને? ઓટો ઇમ્યુન ડિઝીઝીસ. કોઈ પણ વસ્તુ છે એ માત્રામાં જ સારી રહેવી, બરોબર? વેક્સિન જે છે એ બેઝિકલી એવા ડોઝ છે કે એ બેઝિકલી પોતે ડિઝીઝ જ છે, સમજો. અત્યારે સપોઝ કોરોના વાયરસની વેક્સિનનો મતલબ શું છે? એ કોરોના વાયરસ જ તમને આપવામાં આવે, પણ એનો ડોઝ એટલો નાનો હોય કે એનાથી તમને કોરોના વાયરસની ડિઝીઝ ન થાય, પણ તમારા શરીરનું જે રોગપ્રતિકારક શક્તિ જે છે એ એકદમ પ્રજ્વલિત થાય. ટૂંકમાં એ બરોબર એને આમ એક્ટિવ થઈ જાય કે કંઈક નવી અંદર વસ્તુ આવી એટલે મારે એને રોકવાની છે, સમજો? એટલે એ બેઝિકલી બૂસ્ટ કરે છે આપણી ઇમ્યુનિટી, જે આપણું પાવર ઓફ ઇમ્યુનિટી જે છે. તમે જો વધારે પડતું લ્યો તો એ પછી તો ડિઝીઝ થઈ જાય તમને, સમજો ને? કારણ કે બેઝિકલી દેટ ઇઝ અ પાર્ટ ઓફ ડિઝીઝ. કાંઈ પોતે લાઈવ વાયરસ હોઈ શકે, જેમાં અલગ અલગ જે લાઈવ એટેન્યુએટેડ છે કે પછી ટોક્સોઇડ છે કે એને જે અલગ અલગ પાર્ટ્સ કીધા તમને વેક્સિન, બરોબર છે? સો પછી માની લો તમે હાઉ વાય વુડ યુ વોન્ટ ટુ ટેક? તારે મને કોરોના વાયરસ છે તો એ વધારે વાર લેવાય કોઈ દિવસ આમ? ના સર, એવું નથી. પણ આ તો હું પૂછતો હતો કે જે ડોઝથી વધારેની જરૂર પડે તોની વાત છે. ના ના, એટલે ઇટ ડિપેન્ડ્સ અગેન એ કઈ ટાઈપનો એ વેક્સિન બનાવવામાં આવ્યું છે. એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે તો હા, એને જરૂર નથી એમ. પણ સપોઝ બીજી એક ટાઈપ હતી કે જેની અંદર બુસ્ટર શોટ્સની જરૂર પડે છે, તો એવી પણ વેક્સિન્સ અવેલેબલ છે કે જેમાં તમારે લેવું જ પડે એમ. યસ પુષ્ટિ? સર, જેમ તમે વાત કરી કે કોરોના વાયરસ હોય તો એની વેક્સિન એના વાયરસમાંથી જ બનતી હોય છે, તો યસ. પછી વેક્સિન બનાવવામાં સર આટલો બધો ટાઈમ શું કામ એને લાગે છે? કારણ કે વાયરસ ડિટેક્ટ થાય, વાયરસ ઉપર એનાલિસિસ થાય, તો એમાં તો સર વિધિન 4 to 5 months લાગે. અને ઓબ્વિયસલી વાત છે કે સ્પુટનિક વધારે જલ્દી આવી ગયું, પણ તમે પહેલા નહીં નહીં પ્રીવિયસ તમે વાત કરી હતી કે થોડો વધારે ટાઈમ લાગતો હોય છે, તો એનું રીઝન? નહીં. See, first of all, this is biology is a very difficult subject. એ તો easy નથી હોતો, બરોબર છે? ભણવામાં એવું લાગે ખાલી સહેલું એવું, પછી જ્યારે તમે લાઈવ વસ્તુઓ સાથે કામ કરો, જેમ કે માણસનું શરીર છે કે તો એ બહુ જ કોમ્પ્લેક્સ મિકેનિઝમ્સ સાથે એ કામ કરતું હોય છે, બરોબર છે? અને એવરી બોડી ઇઝ અ ડિફરન્ટ લોક વિચ હેઝ અ ડિફરન્ટ કી, બરોબર છે? કોઈ પણ બે વ્યક્તિ જે છે તો એના ટૂંકમાં બોડીની અંદરના કેમિકલ્સ અને એન્ઝાઇમ્સ ને બધાનું સ્ટ્રક્ચર એક સરખું ના હોય, સમજાય છે? છતાંય તમારે એવી એક વસ્તુ બનાવવાની છે કે જે બધાને લાગુ પડે. ધીસ ઇઝ નોટ અ વેરી સ્મોલ ફીટ એટ ઓલ, ખ્યાલ આવે? સો વેક્સિન બનાવવો એટલે બેઝિકલી તમે ઇનેની જ જે બેબી લાઈક જર્મ પોતે વાયરસ કે બેક્ટેરિયા હોઈ શકે, કાં એનો એક પાર્ટ હોઈ શકે, બરોબર છે? એની કાં સેલ વોલ હોઈ શકે, અથવા તો એનું પોલિસેકેરાઇડ હોઈ શકે, બરોબર છે? સો કાંઈ એનો કોઈ પ્રોટીનોઇડ અથવા તો એક એનો જીનોમ હોઈ શકે. યુ કેન ધેર આર એન નંબર ઓફ વેઝ ઓફ પ્રિપેરિંગ વેક્સિન્સ, બરોબર છે ને? અત્યારે હું બોલી નાખું છું, બટ ઇટ ઇઝ નોટ સો ઇઝી કે આ બનાવી નાખે, ન બને, બરોબર છે? ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ ટુ પ્રિપેર ઇવન ધીસ કાઇન્ડ્સ ઓફ વેક્સિન, બરોબર? પછી એનો પાર્ટ છે કે તમે જ્યારે બની જાય તો એની પછી તમે પ્રોપર ટેસ્ટ તો કરો, બરોબર? દીધા વેત સીધે સીધો તમને ડિઝીઝ થઈ જાય તો પછી તમને ખબર પડી જાય કે એનો કઈ રીતે એનો ડોઝ સેટ કરવો, કેટલી માત્રામાં કેટલું શું લેવું. એટલા જ માટે જુદા જુદા ડિઝીઝીસ માટે જુદી જુદી ટાઈપની વેક્સિન અવેલેબલ છે. બધામાં લાઈવ એટેન્યુએટેડ નથી આપતા. સમજાણું શું કહું છું પુષ્ટિ? હા સર, સમજાઈ ગયું. બરોબર? એટલે ઇટ ઇઝ નોટ સો ઇઝી વોટ આઈ મીન ટુ સે કે અત્યારે આમ કહીએ આપણે કે આ બની જાય, આ બનતું નથી હોતું એવી રીતે. ઇટ ઇઝ હાઈલી સાયન્ટિફિક ફિનોમિનન. ઘણા બધા લોકો ઘણું બધું કામ કરે છે, ઘણું બધું રિસર્ચ કરે છે. પ્રિપેર ધેટ વન વેક્સિન, બરોબર? બીકોઝ ઇટ ઇઝ હેવી ડોઝ ડિપેન્ડન્ટ. કારણ કે સીધો માણસના જીવ ઉપરની વાત છે. અત્યારે સપોઝ કોરોના છે તો આપણે થોડી કંઈ 10-15 દિવસની અંદર લોકો નક્કી કરીને ગાલો કે આટલું ચડાવો તો ઇન્ડિયાનો કોરોના થઈ જાય. એટલે ઇટ ઇઝ નોટ સો ઇઝી, નોટ સિમ્પલ. જ્યાં હ્યુમન લાઈફ આવે ને હંમેશા એથિક્સના સવાલ આવી જાય, એટલે આ એની વચ્ચે છે આપણે. યસ પ્રિયા, તું કંઈ પૂછતી હતી બેટા? પ્રિયા? સર, સ્લાઇડમાં હે ને પીવેટોલ એવું કંઈક સ્પેલિંગ હતું, એનો મતલબ શું થાય? મહેશ, તારી સ્લાઇડ શેર કરજો બેટા એક વખત. ત્યાં સુધી હું અક્ષયનો ક્વેશ્ચન લઈ લઉં અંદર, બરોબર છે? હા, અત્યારે હું મારા ઘરે નથી બેઠો, અત્યારે કોલેજે છું, એટલે તમને થોડુંક અત્યારે ઓલું લાગશે, કારણ કે અત્યારે ઇન્ટરનેટ છે એ તમારા મોબાઈલમાંથી ચાલે છે, એટલે તમને જે આદત છે એવું નહીં થાય અત્યારે.
I'll try my level best. Yes, Akshay, તારો question પૂછ. by the time મેં એ સ્લાઇડ ખોલે બરોબર. સર બૂસ્ટર ડોઝ એટલે શું થાય? બૂસ્ટર ડોઝ એટલે તમે ઓલરેડી આગળ એક વેક્સિન લઈ લીધી છે બરોબર છે. એ જે વેક્સિન લીધા પછી એનું જે ટાઈમ ડ્યુરેશન જે છે એ ટાઈમ ડ્યુરેશનની અંદર ફરીથી પાછો એક ડોઝ લેવો પડે, જે પછી તમારા ઇમ્યુનિટી જે છે એને વ્યવસ્થિત આખું સેટ કરી દે બરોબર છે. પહેલું જે છે ડોઝ સપોઝ તો એ છે તમારા ઇમ્યુનિટીને એક વખતથી તમે ટ્રિગર કરે, અને બીજી વખત જે એ જે બૂસ્ટર ડોઝ લેવામાં આવે ત્યારે તમારી ઇમ્યુનિટીને 100% શ્યોરિટી આવી જાય કે તમારી બોડીને જે એને એન્ટીજન તરીકે ઓળખી જ જાય, અને એ પ્રમાણસર જ એન્ટીબોડી જે છે એ બનાવે પોતાને. સમજો? એટલે ક્લિયર કટ પછી ઓકે એની સર. પછી જરૂર ન પડે, કારણ કે એની પછી શું થયું કે બે રીતના, કારણ કે પહેલી વખત જે છે એને પેથોજન તરીકે જોશે, બીજી વખત જે છે એને એન્ટીજન તરીકે જોશે, અને પછી પહેલી વખતના એક્સપિરિયન્સથી એક નવી ટાઈપના માનો કે એન્ટીબોડીઝ બનાવશે. સેકન્ડ ટાઈમમાં એને ક્લિયર કટ એ બધું જો કદાચ એને થોડું આગું પાછું થયું હશે તો સેકન્ડ ટાઈમની અંદર વ્યવસ્થિત એન્ટીબોડી જે પ્રમાણનો એન્ટીજન જે છે જે બૂસ્ટર ડોઝમાં આવ્યો છે એ પ્રમાણસર જ એન્ટીબોડી બનાવશે. પછી એને જરૂર ન પડે, પછી તો એની અંદર આપણી પાસે આપણને ખ્યાલ છે કે there are something known as T cells, જેને મેમરી સેલ્સ પણ કહેવાય છે. યાદ રાખે પછી કે મારે આવું કંઈક વસ્તુ અંદર આવી બરોબર છે, કે આવી રીતે પ્રોટીન સપોઝ આવ્યો કે આવી જીનોમ સિક્વન્સ અંદર આવી તો મારે આ જ પ્રમાણસરનો એક એન્ટીબોડી બનાવવાનું છે. ખ્યાલ આવી ગયો? યસ સર. સર પેથોજન એટલે? બહારથી કોઈ પણ વસ્તુ જે અંદર આવે એ, જે તમારા શરીરની કોઈ બનાવટ નથી એકચ્યુઅલી, કાંઈ બહારની બનાવટ છે કે બહારથી કોઈ જે વસ્તુ શરીરમાં અંદર આવે છે એ બાયોલોજિકલ. જનરલ કેસીસમાં એ શબ્દ જે છે એને ખરાબ રીતે એની રિપરકશન્સ છે એ નેગેટિવ છે, એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ હાર્મ યુ. પેથોજન ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ફ્રોમ ઇનસાઇડ યોર બોડી, ઇટ ઇઝ કમિંગ ફ્રોમ આઉટસાઇડ યોર બોડી સિસ્ટમ. જે તમારા બાયોલોજી સાથે ઇન્ટરેક્ટ કરે છે ને એની જનરલ અસર જે છે એ નેગેટિવ છે, એટલે ખરાબ અસર કરે છે એને પેથોજન. એટલે બધા વાયરસ, બેક્ટેરિયા, ફંગાઈ જે કંઈ તમારા શરીરમાં જો આવે એ બહારથી જ જવાના છે, અને જેની એફેક્ટ નેગેટિવ થઈ બધા પેથોજન કહેવાય. અથવા તો એને એન્ટીજન પણ કહી શકાય. એન્ટીબોડી જે છે, એન્ટીબોડી જે છે તમારા શરીર બનાવે, પેથોજન હોય એની સામે. સર મૃત વાયરસની વેક્સિન કેમ બને? હવે આખી પ્રોસેસ તો એનો અલગ લેક્ચર જોઈશે બધા. ઓકે એ સર, પ્રોસેસની વાત સમજી થઈ. ગયો. એ સમજી પ્રોસેસની ગયો. વાત થઈ. ધેટ ઇઝ ધ પ્રોસેસ ઓફ, અત્યારે વી જસ્ટ ટોક્ડ અબાઉટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ વેક્સિન્સ. એ પ્રોસેસ છે તું જે કહે છો ને કે કઈ રીતે વાયરસ જે છે એને આઇસોલેટ કરવાના, પછી નક્કી કરવાનું કે આ વાયરસ જે છે એને લાઈવ દેવો છે કે એને મૃત દેવું છે બરોબર છે. મૃત દેવાનો મતલબ શું છે કે એ કંઈ બનાવતું ન હોય. જો લાઈવ દે તો એનો મતલબ શું છે કે પોતે એક્ટિવ હોય, એ પોતે પોતાનું પોઝિટિવ વાયરસ એટલે એ હોસ્ટ ગોતશે, એ હોસ્ટ જે છે એની ઉપર જશે, પછી પોતે કંઈક એનો આરએનએ છે એ છોડશે એ હોસ્ટ ઉપર, પછી અમુક એને ડીએનએ બહાર પાડશે. તો આપણું બોડી જે છે ને એ બધી વસ્તુ સામે લડે બરોબર છે. એટલા માટે એ લાઈવ એટેન્યુએટેડ જે છે એ અઘરું છે ને એનો એક જ જરૂર પડે, કારણ કે બોડી સખત એક્ટિવેટ થાય એને. પણ જો તમે એને એક ડેડ વસ્તુ આપો તો બેઝિકલી ડેડ જે છે શું છે કે એની અંદર કોઈ જો કે વાયરસ જે છે એમાં શું જીવિત ન કહેવાય, એ જીવિત નથી વાયરસ, બેક્ટેરિયા છે હજી જીવિત કહેવાય. પણ વાયરસ જે છે ને એ દે આર નોટ ઇવન લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ દે આર નોટ ઇવન નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ. એ લોકો એવી કંઈક વસ્તુ છે ઇન બિટવીન. સો એ જીવિત ત્યારે થાય જ્યારે એને કોઈ હોસ્ટ મળે બરોબર છે. પણ જ્યારે મૃત જેને આપણે કહીએ કે એવું જ્યારે શરીરમાં અંદર મૂકો તો બેઝિકલી જે એનું જે સ્ટ્રક્ચર જે છે બહારનું, એ સ્ટ્રક્ચરથી એના અથવા તો એની બહારની જે સેલ વોલ છે એ સેલ વોલના સ્ટ્રક્ચરથી તમારું બોડી જે છે એને એની સામેનું એન્ટીબોડી બનાવે. ખ્યાલ આવ્યો? હા સર. સર આ બધા તબક્કા હોય જુદા જુદા, એમાં જે વ્યક્તિઓ ઉપર વેક્સિન એપ્લાય કરવામાં આવે એ દર વખતે જુદા જુદા વ્યક્તિઓ હોય? ઓબ્વિયસલી બધાને તો પૂછવામાં સર આવે. ઈ બધાને પેલા વાયરસ ઇન્જેક્ટ કરવામાં આવે? વાયરસ એટલે વેક્સિન જે હા એ ટ્રાયલમાં જ છે એટલે વેક્સિન. હા ઓકે સર. Alternatively રીતે it could be a virus or a part of virus or something which has been synthesized by the virus or bacteria. હા એવી જ કંઈક વસ્તુ હશે કે જે બેઝિકલી તમારા બોડીમાં નથી બનતી અને તમારા બોડીમાં અંદર આવવાથી એની કંઈક નેગેટિવ ઇફેક્ટ થાય છે. હા બોલ ઓકે બેટા. સર. તારી પ્રિયા તારે ક્વેશ્ચન શું હતો? કઈ સ્લાઇડમાં હતું? સર ફેઝ 3 ના સ્લાઇડમાં હતું. મહેશ ફેઝ 3.
એમાં થર્ડ લાઈન. Yes, sometimes it is known as pivotal નો મતલબ ટર્ન મારવું. જનરલ તરીકે પહેલા પાઇવોટ કરવું મતલબ અર્ધચંદ્રાકારમાં ટર્ન મારવું એ પાઇવોટ કહેવાય. સમજે છે? સો પાઇવોટલ સ્ટડી જનરલી પાઇવોટ એવી વસ્તુ કે જે ઇમ્પોર્ટન્ટ હોય. તમે સીધી રીતે ચાલતા અચાનક તમારો આખો રસ્તો ચેન્જ થાય, બરોબર છે? એને પાઇવોટમાં એવું કહેવાય. સો પાઇવોટલ સ્ટડીનો મતલબ એવો થાય કે એ જનરલી જે લોકો સ્ટડી કરતા હોય ફેઝ 1 ફેઝ 2 માંથી જે કંઈ શીખ્યા હોય, કંઈક વસ્તુ સાચી થઈ હોય, કંઈક વસ્તુ ખોટી થઈ હોય, પણ એ ફેઝ 3 જ્યારે આવે તો દેટ ઇઝ ધ પાઇવોટલ સ્ટેપ, કે જ્યાંથી ટર્ન એવી રીતે મારે છે કે ભાઈ હવે અમને ખબર પડી ગઈ છે કે ભાઈ શું કરવાનું છે, કે મેં જે બનાવી છે વેક્સિન સારી છે કે નથી. અને જો એ પાસ થઈ જાય તો ઇટ મીન્સ કે FDA જે છે એને રેગ્યુલેટરી માટે એ લોકો ફોર્મ ભરી શકશે, એનું રેગ્યુલેશન જે છે એને રેગ્યુલેટરી બોડી જે છે ઓથોરિટી છે એને પાસ કરશે જો તમારા સારા રિઝલ્ટ હશે તો. That is the reason why એનો મતલબ છે ઇમ્પોર્ટન્સ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટડી. આ જે સ્ટેપ છે આખા સ્ટડીનો, સપોઝ એ વેક્સિન્સ કોઈ પણ એક્સેપ્ટ કરવાની રહેશે વેક્સિન, તો એમાં ફેઝ 3 વુડ બી અ વેરી પાઇવોટલ સ્ટેજ, કે જ્યાંથી એનો એક બરોબર ક્લિયર થઈ જશે કે ભાઈ ઓકે અને આવી રીતે આપણે આ પર્ટિક્યુલર ટાઈપની વેક્સિન બનાવી છે. દેટ ઇઝ ધ રીઝન વાય આજે વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈપ્સની વેક્સિન્સની ટ્રાયલ્સ ચાલી રહી છે. નો વન ઇઝ ટેકિંગ વન પર્ટિક્યુલર વે ઓફ ક્રિએટિંગ અ વેક્સિન, કારણ કે વાયરસ એ સામે એવો છે અત્યારે. અને જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આપણે લોકો વાયરલ જે HIV જે છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરોબર છે, એ હજી એની આપણે વેક્સિન કાઢી નથી શકતા સાચી, બરોબર છે, કારણ કે એ પોતે તમારી ઇમ્યુનિટી ઉપર જ એટેક કરે છે સીધી. અને નોટ ઓનલી દેટ, ઇટ ઇઝ ઓલ્સો ચેન્જિંગ ઇટ્સ ફોર્મ્સ, અને એટલા માટે એ ડિફિકલ્ટ છે. એટલા માટે એની હજી એમ કહેવાય છે કે એની માટેની કોઈ દવા શોધાણી નથી, બીકોઝ દેર ઇઝ નો વેક્સિન અવેલેબલ ફોર ધેટ પર્ટિક્યુલર વાયરસ. અને કોરોના વાયરસની અંદર તકલીફ જ છે કે એના 4 સ્ટ્રેન્ડ્સ જે છે જે એચઆઈવીના, એના એ 4 પ્રોટીનિશિયસ સ્ટ્રેન્ડ્સ જે છે એ આ કોરોના વાયરસની અંદર જોવા મળે છે, જે કોઈને નથી સમજાતું કે હાઉ કેન ધીસ બી પોસિબલ. અને દેટ ઇઝ ધ રીઝન વાય એવરીવન ઇઝ એક્સપેક્ટિંગ કે આ જે વાયરસ જે છે બેઝિકલી ઇટ ઇઝ મેન મેડ વાયરસ. એને નેચરથી બનવામાં એનર્જી બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ યર્સની વાર આવી. આવું ન બન્યું હોય, નેચર આવું ન બનાવ્યું હોય. પણ પાઇવોટનો મતલબ છે ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પર્ટિક્યુલર લાઈન, બરોબર? બોલ પ્રિયા. સર ફેઝ 2માં છે ને કેન્સરના દર્દી ઉપર છે ને વેક્સિન એપ્લાય કરવાનું કીધું, તો સ્પેશિયલી કેન્સરના દર્દી શા માટે એમ? એવું નથી, અહીંયા એને લખ્યું છે કેન્સરના દર્દી, તો બેઝિકલી બધી ટાઈપના દર્દીઓ જે હોય એ લોકો ઉપર ફેઝ 2 ની અંદર ક્લિનિકલ ટ્રાયલ્સ થાય. કે એ રીઝન એટલા માટે છે કે માની લો માણસ જે છે, તમે કોઈ પણ એક વેક્સિન બનાવો છો તો દરેક માણસની અંદર કંઈક અલગ અલગ ડિઝીઝ હોઈ શકે ને, બરોબર છે? કોઈકને ડાયાબિટીસ હોઈ શકે, કોઈકને બીપી હોઈ શકે, કોઈકને મેનિન્જાઇટિસ હોઈ શકે, કોઈકને માઇગ્રેન હોઈ શકે, બરોબર છે, કોઈકને રુમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે, કોઈકને કેન્સર હોઈ શકે. સો તું ફિલોસોફી સમજવાની કોશિશ કર કે એ લોકો ઓલરેડી દવા લેતા હોય, અસ્થમા હોઈ શકે, નોર્મલ ક્રોનિક, ઘણા બધા લોકોને અલગ અલગ જાતની બીમારી હોવાની શક્યતા છે. તો તમે એક નવો મોલિક્યુલ જે બનાવ્યો છે, અને આ લોકો ઘણા વર્ષોથી મને દવા ખાતા હોય, ઘરમાં તમારે મને કોઈ બીપીની ગોળી લેતો બની શકે કે મને 20-25 વર્ષથી ગોળી લેતા હોય સપોઝ, તો શરીરની અંદર એ ગોળી છે, એ મોલિક્યુલ છે શરીરની અંદર, કારણ કે બહુ વર્ષોથી લે છે અને એનું પ્રોસેસિંગ શરીર કરી રહ્યું છે. એમાં તમે કોઈક નવો મોલિક્યુલ અંદર દાખલ કરો તો એની અંદર ડ્રગ ઇન્ટરેક્શન પણ થાય, સમજાય છે? સો અને દેટ ઇઝ ધ રીઝન વાય બાયોલોજી ઇઝ સો વેરી ઇન્ટરેસ્ટિંગ. દેટ એને સ્ટડી કરવું પડે કે ભાઈ સામસામે બે ડ્રગ જે છે શરીરની અંદર ક્યાં ઇન્ટરેક્ટ કરે છે, જેનાથી મને કોઈક વખત એવું થાય કે એ સારું કામ થાય, કોઈક વખત એવું થાય કે વાત ભણસી જાય. સમજાય શું કહેવા માંગુ છું? સો એ જ્યારે ફેઝ 2 ની વાત કરીએ તો ફેઝ 2 ની અંદર ઇટ મીન્સ ધીસ, it's not just about cancer, it is about people who might be having different kinds of vulnerabilities as far as health is concerned. અને એ બધાને આ પર્ટિક્યુલર દેવામાં આવે, પછી ચેક કરવામાં આવે કે એ લોકોના શરીરમાં કંઈ ફેરફાર નથી થતા ને, એટલે કોઈ તકલીફ નથી પડતી ને, એ દવા લે છે એ સામસામે ઇન્ટરેક્ટ નથી કરતી ને દવા, એમ ખ્યાલ આવ્યો? અને આ ધીસ ઇઝ ઓકે જસ્ટ સર. વન પાર્ટ. હજી તમે જેમ જેમ આગળ વધશો તમને આઈડિયા આવશે, એમાં હજી ઘણા બધા વસ્તુઓ છે જેના કારણે ફેઝ 1, 2, 3, 4 બને છે. હજી એક પાર્ટ આમાં લખ્યું જ નથી કે તમે યા તો સીધી હ્યુમન્સની વાત કરી, તેવું ન હોય ક્યારેય. શરૂ થાય એ સેલ્સથી શરૂ થાય, નાના નાના સેલ્સમાં પહેલાં તો રિસર્ચ ચાલે, સેલ્સમાંથી એક ઓર્ગેનિઝમની અંદર રિસર્ચ ચાલે, જે હોઈ શકે એક સાદો ઓર્ગેનિઝમ, એની ઉપરથી સિમ્પલ બાયોલોજિકલ સિસ્ટમ્સમાં આવે, બરોબર છે? એમ્ફિબિયન્સ હોઈ શકે કે પછી
મેમલ્સ જોઈ શકે, પહેલા નાના મેમલ્સ આવે, પછી ધીરે ધીરે ઉપર ચડવા માટે એક પોઈન્ટ એવો આવે કે જ્યારે રેટની ઉપર કામ થાય એટલે રેટ પછી મંકી ઉપર કામ થાય, કારણ કે લોકોની બાયોલોજી છે આપણી નજીક છે, નોટ સિમિલર બટ નજીક છે. અને વન્સ એની અંદર જો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે તો પછી એના હ્યુમન બોડીની અંદર ફોર કન્ઝમ્પશન એને ટેસ્ટ કરવામાં આવે છે. દેટ ઇઝ ધ રીઝન હાઉ ઇટ ગોઝ ટુવર્ડ્સ ધ ફેઝ ટ્રાયલ્સ, ક્લિનિકલ ટ્રાયલ્સ એમ આપણે કહીએ. યસ જેમિશા. હેલો સર, યસ. આજે બાળક જન્મે એટલે એને તરત એક વેક્સિન આપવામાં આવે એ કઈ હોય? એક ન હોય બેટા, ઘણી બધી વેક્સિન્સ આપવામાં આવે છે અને કન્ટિન્યુઅસ એક રેજીમ હોય છે આપણું, જેની અંદર એને વેક્સિન આપવામાં દે છે. બરોબર છે. એમાં ઘણા બધા છે. BCGની વેક્સિન હોય છે, જેને આપણે લખીએ ને કાલી ખાંસી, અને ગુજરાતીમાં એવું હોય છે કે ચાલુ રાખે એક જ મિનિટ તમે સાહેબ, છોકરાઓને જે વેક્સિન આપવામાં આવે ગુજરાતીમાં શું BCG, પછી ગુજરાતીની કહેજો. શીતળા અને ચિકન પોક્સ ને જે કંઈક થાય, એટલે હેલો સર. યલો ફીવર છે. હા, હેપેટાઇટિસ. સર આનો વિડીયો મેં વિડીયો આનો તરંગને મોકલેલ છે કે 18 વર્ષ સુધીની વેક્સિન કઈ કયા ટાઈમે આપવામાં આવે છે, તો એ વિડીયો જો કદાચ તરંગથી ચાલુ થાય તો. હા પ્લીઝ તરંગને હું આપી દઉં છું. ચાલો. એટલે બેઝિકલી જેનિશા, ઇટ્સ નોટ જસ્ટ વન પર્ટિક્યુલર થિંગ. એકચ્યુઅલી અલગ અલગ એની ઉંમર પ્રમાણે એને અલગ અલગ, સપોઝ પોલિયો છે તો એની વેક્સિન હોય છે, બરોબર છે. સો દેર આર ડિફરન્ટ વેઝ એન્ડ મીન્સ બાય વિચ એને વેક્સિન દેવામાં આવે છે નાના છોકરાને. તરંગ ગયો ક્યાં? મને ક્યાં દેખાય નહીં. તરંગ છે જ નહીં ભાઈ. યસ અંકિતા. ચેક કર મહેશ, તરંગ દેખાતો નથી. ઓકે સર, તો WhatsApp ગ્રુપમાં હું સેન્ડ કરી દે વિડીયો. સારું, ભલે એમ કરજો. WhatsApp ગ્રુપની અંદર મૂકી દેજો. ચલો, હજી બીજા કોઈને કંઈ પૂછવું કરવું હોય તો પૂછી લ્યો. છે કોઈને કંઈ ડાઉટ? સર એમાં એક HPV લખ્યું તો એ શું છે? પેપિલોમા વાયરસ. It is a name, it is a kind of a virus, papilloma, human papilloma virus. એક ટાઈપનો વાયરસ છે જેનાથી હ્યુમન્સની અંદર ટૂંકમાં નેગેટિવ અસર ઊભી થાય છે. તારે એ જાણવું છે વોટ ઇઝ ધ પેપિલોમા વાયરસ? હા સર, કયો ને. મારે કારણ કે ચેક કરવું એક જ મિનિટ. It is a viral infection that's passed between people through skin to skin contact. 100 વેરાયટીઝ છે પેપિલોમા વાયરસની, 100 વેરાયટીઝ, અને ઇટ ઇઝ અ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. બરોબર, કોમન ઇન્ફેક્શન ગણાય છે એ. અને સિમ્ટમ્સ may include warts on the genitals or around the skin. There is no cure for the virus and warts may go away on their own. બરોબર છે. એટલે તમારા સ્કિન ઉપર સ્કિન ટુ સ્કિન ટચ થવાને કારણે જો વાયરલ ઇન્ફેક્શન હોય તમને, તો તમે એને ટ્રાન્સમિટ કરી શકો છો. અને ઇટ ઇઝ એન STI. બરોબર છે. વાટ્સનો મતલબ છે કે બમ્પી સ્કેલી પેચીસ બને તમારી સ્કિન ઉપર. It may be anywhere on the skin of your body or anywhere around your genitals. So that is a kind of human papilloma virus, HPV. અને એની સ્ટ્રેન્સ મેં કીધી ઓલરેડી, there are 100 જાતની અલગ જાતના એવા અલગ સ્ટ્રેન્સ અવેલેબલ છે. અને એ પણ એક એવો ડિઝીઝ છે કે જે એની દવા નથી. વાયરસ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ બેઝિકલી, અને ઇટ ઇઝ અ થિંગ, ઇટ ઇઝ નોટ એન ઓર્ગેનિઝમ. ઓકે સર. હેલો સર. યસ બેટા. હેલો સર, આપણે જે પોલિયોની રસી હોય છે તે બે રીતે આપવામાં આવે છે, એક આપણે ડ્રોપ દ્વારા અને એક ઇન્જેક્શન દ્વારા. તો સર એ બેમાં શું ફરક? મોડ ઓફ ટ્રીટમેન્ટ કઈ રીતના, બે ટૂંકમાં જે કોઈ દવા છે એને તમે અલગ રીતના લઈ શકો. બરોબર છે. અને જેવી રીતે લ્યો એની મિકેનિઝમ ઓફ એક્શન છે એની પ્રમાણસર એની અસર આવતી હોય છે. જ્યારે તમે મોઢામાં લ્યો છો, ડ્રોપ્સ તરીકે લ્યો, તો એ થ્રુ ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારે એની મિકેનિઝમ ઓફ એક્શન યુઝ થતી છે, કારણ કે એને પછી તમારા ગળાથી થઈ, ઇસોફેગસથી થઈ તમારા પેટમાં જઈ અને પછી એને ટૂંકમાં જે કંઈ થવાનું છે. તો એની આખી મિકેનિઝમ અલગ હશે.
કારણ કે અલગ અલગ ટાઈપના એને એન્વાયરમેન્ટ્સ ચેક કરવાના છે. ગળાની અંદરનું જે એન્વાયરમેન્ટ છે એ જુદો છે, વચ્ચે ઇસોફેગસનું એન્વાયરમેન્ટ છે એ જુદું છે, પેટનું જે એન્વાયરમેન્ટ છે એ એસિડિક હશે, ઇન્ટેસ્ટાઇનનું જે એન્વાયરમેન્ટ છે એ બેઝિક હશે. સો એ કઈ જગ્યાએથી એ દવા જે છે એબ્ઝોર્બ થાય છે એ એના સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે, અને એનાથી એ લોકો નક્કી કરે કે ભાઈ દવાનું ફોર્મ છે કઈ રીતનું રાખવું છે આપણે. સો ઇન્જેક્શન જે વાત કરતો, ઇન્જેક્શન જે છે ડાયરેક્ટલી બ્લડ સ્ટ્રીમની અંદર તમે દવા આપો છો. ડિરેક્ટલી તમે એ ટૂંકમાં આખું જે ખાવાવાળી જે પ્રોસેસ જે છે એમાંથી બહાર નીકળી જાવ છો. અને એટલા માટે જ જ્યારે તમારે ઝડપથી કંઈ કરવું હોય, સપોઝ તમે તાવ આવ્યો હોય તો કે ને કે ભાઈ ડૉક્ટરે બાટલા ચડાવ્યા, શું કરવા કે એ તમે દવા ખાયો તો એને પર્ટિક્યુલર ટાઈમ લિમિટ જોઈએ, કારણ કે આખી મેટાબોલિઝમ છે ને પર્ટિક્યુલર સમય છે કે જે સમય પછી જ એનું કામ કરે, આખું મેટાબોલાઇઝ થઈને શરીરની અંદર આખી બધી ક્રિયાઓની વચ્ચેથી પાસ થઈ જાય, રાઈટ. અને એટલા માટે 10-12 કલાક જ્યારે જે આઈવી જે છે ઇન્ટ્રાવેનસ તમે જે બી કંઈ વસ્તુ લ્યો, ઇન્જેક્શનના ફોર્મમાં લ્યો કે ટીપાના ફોર્મમાં લ્યો તો એ ઝડપથી તમારા બોડીની ઉપર એની કંઈક ને કંઈક અસર આવે. અને એટલા માટે ડૉક્ટર જનરલ કેસીસમાં જ્યારે દાખલ કરે ત્યારે બાટલા ચડાવે કે તમે છે તમે ઝડપથી ઊભા થાઓ, તમારી ઇમ્યુનિટી છે ઝડપથી સ્ટ્રોંગ થઈ જાય. ઓકે 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 સર. સર, એની મોર ક્વેશ્ચન્સ? So I don't think there are any more questions. Thank you very much, and I congratulate both Dara Javia and Chidari Mahesh for giving such exciting lectures. It was a very good topic to take up. હવે જે મારે કહેવાનું હતું એ હતું, મેં ઓલરેડી કોર ટીમને તો વાત કરી જ છે, પણ છતાં અત્યારે મૂકી દઉં. સૌથી પહેલાં તો લોકો બહુ ઓછા છે, યુ નીડ ટુ ટોક ટુ પીપલ અરાઉન્ડ. જે ઇન્ટરેસ્ટેડ લોકો છે એને પ્લેટફોર્મ ઉપર લઈ આવો. ઇટ ઇઝ અપ ટુ યુ ગાઈઝ. પ્લસ તમારે બધાએ 6 ટોપિક્સ તમારા પોતાના એ તમારે કોર ટીમને સોંપવાના છે પર્સનલી, અને કોર ટીમના મેમ્બર્સે પોતે પોતાના 6 ટોપિકનું એક લિસ્ટ બનાવવાનું છે. સો તમને ગમતા કોઈ પણ 6 ટોપિક, મે ઇટ બી સાયન્ટિફિક, મે ઇટ બી નોન સાયન્ટિફિક, પણ જેનાથી તમારા મગજને છે એ એક પુશ મળે ટુ લર્ન સમથિંગ, જેનાથી તમને હંમેશા કંઈક શીખવા મળતું રહે, એવા ટોપિક્સ જે છે એ તમે ગોતો તમારી આજુબાજુમાંથી અને એનું લિસ્ટ આઉટ કરો. આપણે કોણ ક્યારે એ બધી ચર્ચા અમે લોકો કોર ટીમ સાથે કરી લઈશ, પણ કોર ટીમ સુધી તમે તમારા ટોપિક્સ જે છે એ પહોંચાડો, બરોબર છે. બીજા કોઈ વ્યક્તિઓ હોય જેને ખાલી બસ બીક લાગતી હોય કે ભાઈ અમારે બોલવું પડશે, તો બીક કાઢવા માટે પણ એટલીસ્ટ એને લઈને આવો. એને કીધે કે તું હમણાં ભાઈ બોલતો નહીં, અમે લોકો અમારું કરશું, બરોબર છે. ઇન્સ્પાયર પીપલ રહે, બરોબર છે. આપણે એવું નથી કે આવે એટલે તરત આપણે એને કંઈક ટોપિક પકડાવી દઈશું, એવું નહીં કરીએ આપણે. લેટ ધેમ જોઈન ઇન, લેટ ધેમ કમ, લેટ ધેમ સી વોટ ઇઝ ગોઈંગ ઓન અરાઉન્ડ. આપોઆપ એ લોકો હૂક થશે. ઓકે, સો જેટલા અહીંયા હાજર છે એટલા તો મહેરબાની કરીને પોતે પોતાના 6 ટોપિક્સ જે છે એ જે કોર ટીમ જે છે એને પહોંચતા કરી દે. અને કોર ટીમ જે છે હવે આ વિસ્તૃત ફોર્મમાં આવી ગઈ છે, બોથ બાય પુષ્ટિ એઝ વેલ એઝ બાય તરંગ, બરોબર છે. સો તમે લોકો બધાય ભેગા થઈને પુષ્ટિ મારી સાથે પછી ચર્ચા કરી લેજો. વન્સ યુ સ્ટાર્ટ ગેટિંગ ધ ટોપિક્સ ફ્રોમ ઈચ એન્ડ એવરી વન ઓફ ધેમ, દરેક માણસના ટોપિક્સનું નામ લખીને એ લોકોના ટોપિક્સના જે ગુણ હોય એ મેન્શન કરી રાખજો. પછી આપણે એક વખત અલગથી ડિસ્કશન કરી લેશું. ઓકે, યસ સર. હા સર. ભલે બેટા, સારું. તો this particular juncture I would like to thank you all once again for being present over here. Let us continue our journey in the same manner, and I hope that people will join us in this special journey. Thank you very much. બધાને નમસ્કાર અને જય હિન્દ. જો જય હિન્દ રિવ્યુ, સર. યસ, તમારે નીકળતા પહેલા રિવ્યુ આપવો હોય તો મોસ્ટ વેલકમ, રિવ્યુ દેવાનો છે, બરોબર. જય હિન્દ સર. જય હિન્દ દીકરા. રિવ્યુ આપીને નીકળજો બધા. અને જય વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ દારા અને મહેશ, વેરી ગુડ બેટા, બોથ ઓફ યુ. થેન્ક યુ સર. યસ, બધાય રિવ્યુઝ લખીને પછી બહાર નીકળશે.
સર યસ બેટા. સર મને હવે એક સજેશન આવે છે કે આપણે જે આ આખું હોરાઇઝન ઓફ સાયન્સ ને યુનાઇટેડ માઇન્ડ્સનું ક્લબ છે એનો કઈ સ્પેસિફિક લોગો બનાવીએ તો. મેં કાલે તરંગની યારે વાત કરી, તમને જેટલા એવા જે આઈડિયાઝ ક્રિએટ કે થાય ને મગજની અંદર, યુ પીપલ જસ્ટ લિસ્ટ દેટ આઉટ. આપણે લોકો અલગથી જસ્ટ બરોબર છે, આપણે 5-6 જણા ભેગા થઈ અને થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરી નાખશું. એટલે જેટલા પેલા આઈડિયાઝ આવતા જાય ને તમે પેલા લખી નાખો એક વખત, એટલે એક સાથે બધા પછી આપણે ડિસ્કશન કરી લઈશું. ઓકે યસ સર. તરંગ બહાર નીકળી ગયો તો પાછો આવ્યો અત્યારે. તરંગ સર ઓલું એક્સપાયર્ડ થઈ ગયું વિન્ડોઝ. બહુ ગઈ. સારું ચાલો તો પછી મળીએ છીએ આપણે, બરાબર છે. તમારું તરંગ જે વાત થઈ જાય તમારા લોકો જે કોર્ડિનેશન બેસી જાય પછી મને કહેજો ક્યારે આપણે મળવું છે, એક ટાઈમ નક્કી કરીને મને આપણે મળી લેશું આપણે. અને વી વિલ કીપ ઇટ ઇન ધી ઇવનિંગ ઓનલી, શાંતિથી, બરોબર. કે અંદર ડે એન્ડ્સ આપણે શાંતિથી વાત કરી લઈશું, બરોબર. ઓકે યસ ચાલો મળીએ. જય હિન્દ. સર તમે 2-3 બોલો. વખત છે ને શેડ્યુલ નથી મૂકતા જાજો. હા સોરી બેટા, હવે હું કંઈક બિઝી હોઈએ છીએ. મને એ તરંગ મને બરોબર પછી પેલા એ યાદ નહોતો દેવડાવતો, હવે એ દેવડાવવા માંડ્યો છે એટલે હું મૂકવા માંડ્યો છું. પણ વાર લાગે છે, કોકર ભૂલી જવાય છે મારાથી, એટલે આઈ એમ રિયલી સોરી. હવે એ ભૂલ નહીં થાય બસ. સર ઓલી પેલી નાની લિંક મોકલે છે તરંગ, એને આજે નહોતી મોકલી. એ મેં તરંગને નહોતી મોકલી, ક્યાંથી મોકલી એ બિચારો? આજે મેં જ બરોબર 5 મિનિટ પહેલા લિંક મોકલી, મેં જ એને નહોતી મોકલી. ઓકે સર. હું બિઝી રહી ગયો હતો કામની અંદર, એટલા માટે આઈ વોઝ નોટ. હું બરોબર એનો મને ફોન આવ્યો ને, દેટ ઇઝ ધ ટાઈમ વેન આઈ વોઝ લાઈક ઓપનિંગ માય લેપટોપ. એટલે ત્યારે પછી એને કીધું એટલે મને સ્ટેક કે હા આજે રહી ગયું છે. કાલે રાત્રે અમને લોકોને 12:30 પોણો વાગ્યો હતો, અને પછી હું ભૂલી ગયો એ લિંક બનાવતા, એટલા માટે. એટલે આઈ વોઝ વેરી ટાયર્ડ યસ્ટરડે, સો મને હજી ઊંઘ આવે છે અને હજી મારે બીજા કોર્સમાં જોઈન થવાનું છે. એટલે થેન્ક યુ તરંગ. તારે ભાઈ પહેલા થોડું યાદ દેવડાવી દેવું બેટા. હા સર આ પેલા ગ્રુપમાં મેસેજ કર્યો પણ મને ડિલિવર ના મેં અત્યારે જોયું, મેં કીધું ને હું બહાર હતો ટૂંકમાં, એટલે ટૂંકમાં આઈ વોઝ ઇન ડિફરન્ટ વર્ક, એટલે ઓફિસમાં આવ્યો બરોબર 5-7-10 મિનિટ પહેલા જ ઓફિસમાં આવ્યો, તારી રિંગ આવી ત્યારે લેપટોપ ખોલતો હતો એટલે મેં જોયું નહોતો ફોન. એટલે એનીવેઝ થઈ જશે, ચિંતા નહીં કરતા પ્રિયા. ઓકે આઈ ટેક કેર, ડોન્ટ વરી. જય હિન્દ દીકરા, જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ સર. યસ જય હિન્દ, વેરી ગુડ.